ફાયર સર્વિસ દ્વારા રાજ્યના આદેશ અનુસાર, કલેક્ટર સાહેબના આદેશ અનુસાર તથા અમારા સીએફઓ સાહેબના આદેશ અનુસાર વડોદરા ફાયર સર્વિસને ઓએનજીસી કોમર્શિયલ બિલ્ડિંગની અંદર કોઈપણ પ્રકારની હવાઈથી કોઈપણ પ્રકારની ઘટના થઈ હોય તો તે ઘટના દરમિયાન એ લોકોને કઈ રીતે સેફ ઝોનમાં ખસેડવા અને કઈ રીતે કામગીરી કરવી તે બાબતેની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ, અમારું ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તથા ઓએનજીસીના જે ફાયર સ્ટાફ છે તે પણ અહીંયા ઘટનાસ્થળ પર રહી ટોટલ 5 થી 6 જણાને એક પ્રકારનું કોઈપણ પ્રકારની ઘટના બને તો તે લોકોએ સેફ ઝોનમાં કઈ રીતે રહેવું અને પોતાની સેફટી કઈ રીતે રાખવી એ પ્રકારનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું. તે આયોજન જીઆઈડીસી ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તથા અધિકારીઓ દ્વારા અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે. વડોદરા શહેરના ઓએનજીસી કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે ત્યાં એક બિલ્ડિંગમાં આપણે આખી મોકડ્રીલનું આયોજન કર્યું છે. જે એર સ્ટ્રાઇકનો મેસેજ આવતા સાયરન વગાડવામાં આવ્યું છે અને ત્યારબાદ તમામ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે. એમાં વહીવટીતંત્ર તરફથી એસડીએમ સાહેબ શ્રી, ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, અધિકારીઓ, હેલ્થના ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ આખું તમે જોઈ શકો છો કે તમામ ડ્રીલમાં ઉપસ્થિત છીએ. એની અંદર અમે નાગરિકોને વધુમાં વધુ સતર્કતાથી જોડાય, વધુમાં વધુ રિસ્પોન્સિબિલિટીથી અને રાષ્ટ્રીયતાની ભાવનાથી જોડાય એવી અપીલ કરીએ છીએ.